કઈ જશે કે તમે ભાઈએ બોલાવો પહેલાનો નક્કી કરો પછી મને બોલાવજો. છોકરો છે રગા, ઓ રગા, આ રઘુશી કે શોકા હંતાઈ જશે લ્યા. એક ટોકો પાડે હંભળાતો નહીં. હોઈ જતો ના ઉધરો બુધરો કરી છે. ખાધું છે કશું ખાધું નહીં. એ તે આચાર કુચર ખા કરો. બોલો તાર કાકા બોલીએ ને ચોકડી આ શેતા પાવડો પાવડો લઈ કરતા છી ઘેર ઉભા રહે. હા બોલાય આવું તે કોઈ વાત નથી કરી હોને કોના ભેગા થયા જ નહીં. ના હાજા બોલીએ તાર ના હો ચાલો શેતમ જાય છે પેલા આખા શેતામાં હા હાલ આવજે. સારું પછી પેલા મોટીભાઈ બોલા જવાનું છે ના એ આવું કહેવાય ભેગા થઈને હાથ જતા વાળો. પોણી વાળું છે પેલો તો બધું હોત કરવામાં પડ્યું. હોત કરી દો અને પાછું પોણી વાળું પોણી ઘઉં સુકાઈ જાય તો ખાવાનું અને રોણાજીને તો પાછો કોમમાં તો ટોકો ટકતો નહીં. જો કે ને નેક બનાવી આખી તો કરી જ નહીં. બધું મારે જ કરીને આવવાનું હોય ને કશું કોમ કરવું નહીં. બાપનો બેટો ઘેર ખરી રહ્યા કોઈ ઠેકાણું પાડતો નહીં. પાછો સા મોટા એટલે અમુક કોઈ કહેવાય નહીં આયોજનમાં તો આ સુધી બોમોનો ઠેકાણો નહીં. તો કોને ઘેર મેળીને આવે તો સારું હતું. દેખવા મેળવા લાગે છે રાખી દેવા દે. ઘાસમાં નહીં વાળવાનું. ઘાસ તો જ્યાં વખતે પાયું તો આ ડોમાં વાસમાં જ મારા ચારો પાઈ દે. પણ ના માણસો ના હોયથી આઘું આપવું નહીં તો કશું કરવું નહીં. મારા જીવ ઘોઘરે લાવ્યો. ત્યારે 1000 થઈ ગઈ અને એટલે આવતા નહીં. બે બસ વહેલી મરી જાય. જીવીમાં તો સારું તો પગ ટેકો તો કરાવો. મારે મારો ભાઈ કહેવાય મોટો વિચારીને બોલ. કેમ ખબર નહીં પડતી તને? ખાતી હા તો થઈ ગયું. બોરવાળાને તો ફોન કરી દઉં. તું ને હેડ કરે તો શીતળ ફળ્યો મલક ફરી વળ્યો પણ ફોન કરવાનો મેળ આવતો રહે. બોલાવું બાપા આયા તે હું લીલું વાત દીધું. આ હોત કરવાનું પડી હે પણ સમ દોડીને આવે છે. એટલો હા મને નહીં ચડતો આખો મલક ફરી વળ્યો તો. પણ આપણે વ્યાજ છે પછી આવતા થાકી ગયો. શું હતું કે હાડે બોલાવા તો મોઢાથી ફાળ બરાબર નહીં. તમ હું થયું પાછું? તબિયત તો હારી સામ કોઈ થયું જ નહીં ને? કશું નહીં થયું. તાણા છોકરો એ જો કે એકલા એક છે એટલે કોઈ કહેતો નહીં. બે ભાઈ વચ્ચે હવે કરમ ને જે કુદરત ને કરી કહું તા હવે મારે હું પીવાના પાછળ જિંદગી કાઢવાની છે. આજકાલ ખવડાવીશ ને કે ગાઢી મેલે. આ તો છોકરો કેવો છે કોમ ના કરીએ તો ગાઢીએ મેલે. આપણું હોય યાર તાર ઘઉં તો સારા છે. તારે જવા દેવા એના હું કોમ પડી છે ભાઈ નહીં. હાય બુડા દાડી તો મારતો તો ઘરે જીવ આવ્યો. દવા લાવે મરી ગયે. દવા લઈને આવ્યો. બાટલીઓ ખાલી થઈ ગઈ. બે મટતી જ નહીં. ઇન્જેક્શન લઈ લે. હું નહીં લેતો ઇન્જેક્શન. ડાક્ટર જોડે ના હું નહીં લેતો. લઈ લે મટી જાય. તારા ખર કરો આખો ઘેર બેહી રહેતો હતો. તારા તો બધું કોમ કરવાનું હોય. મારે તો બહુ કોમ. હા બોલો મોટા ભાઈ. હા બોલો. તમે તો ખૂબ કરકા કરો હો.
પેલા ઘઉં પાણી વાળવાનું હતું ને પણ એવું હોત કરવા ગયો તો પાણી વાળું જ નતા ભાઈ તારા ઘેર જોવું તમારું પણ દેખાતા નહીં. હું દેખાડું કરું તો આ બધું શેમ? તબ તમારા અહીં કોમ થતું નહીં હવે બધું મારે જ કરવું પડશે કે ના પણ ટાઈમે કરવાનું કોમ બધું એ ટાઈમે બધું સંભાળવાનું હોય. તો હું તો ઘેર ખાવા આવું ખાવાનું પડ્યું ખાઈ પાછું શેતર બે દાડા દેખાતા જ નહીં કદાચ ચેક કરે પેલા છોકરા મોકલે બોલાવે પાછો. તે ઘઉંનો વાત કર્યો અને કાલે જ પાવત લાગી ગયો તો કોક દા શેતા મળી તો કોઈ બાપો વોટ નહીં લે પાછું. ના કાલ તો શેતમ જતો કાલ તો બેંકમાં જતો પૈસા આવ્યા નહીં જોવા પગાર આવ્યો નહીં મજા આવ્યો કાલ પ્લાઈમાં પતિ જેવું તો કોમ છે પતિ જેવું. તો પછી ઘઉં પાવા આજ રાતે પોણી આવો તો હું કહું હા બોલો હવે બધા જોયા છીએ રગાનું હગુ હોવા હું વાત કરો તાર ચોકન જોઈએ બા એ જ્યાં બધું કીધું કમ્પ્લીટ થાય પાસે બધું કહીએ કીધું. ના તમે કરો એ સારું મારે તો તોય મો કશી જોવા ના આવે પણ આ તો તોય તમારે તો પૂછવું પડે કે હા ભત્રીજાનું હગું કરી મારે સોય જોવી પડે તાને હું અત્યારે તમે જો ને હમણાં આ ફોન મારા જોડે હું ફોનમાં જોતો તો કે વિડીયો આવ્યો ઘેર લાયા પહેને હા બીજા દાડા મા બાપને કાઢી મેલે હા એ સાચી વાત છે. વૃદ્ધાશ્રમ મળ્યો તાને હું તારે બધું એવું થઈ રહ્યું છે અને આમ ભત્રીજા ભણાવવામાં ટાલ પડી જશે આપણી એ સાચી તો વાત છે. ભાઈ છોરી એવી જોવા ભણેલી ગણેલી વ્યવસ્થિત ને સંસ્કારી જોવા મારા તો તાને હા તમે જોવો તો ખબર પડે. મારા જોવા તમે જોઈ એ સારું હોય વધો નહીં આપડે મારે જોવું તો જોઈ પડશે છે પણ હજુ કીધું નહીં કશું આમાં. કેવી હે સોળી સંસ્કારી હે સોરી તો સારી છે. જો તો વાત કરી કે નહીં કરાવી ને ગમ્યું કે નહીં એ મોકલો તો કે ગમે એમ કહેતો હતો મને તો કશું ના કે પાછો. મને તો કે હતા ને હમણાં તો ઘેરે રહા હમણાં છોકરા તો શું કહેવાનું તાર ભણી રહ્યો એટલે છોકરો કોઈ કહેતા જોડે સબ ખડે આવા તે આ પેલો શું કહેવાય ઘઉંમાં ફરે ને એટલે પેલી ઊંઘીઓ વાજીશ તો ખરા કે શું કર્યું સોળી ગમી તને વાળા ગમી કે ના ગમી તે એવા તો ગમ્યું પણ તો સોળી થોડી શોમ છે થોડી પાસે તમે જો ખબર પડે તમારી પાસે. ગમે જ ના કેવો દૂધ નો ધોયેલો છોકરો છે આપણો તાણે હું પછી કે વાને શી કે શું શકો દર પતી નહીં ચાલ સોળી શોમ છે છોકરો છે આપડે. આ થોડો ધબ બગલા જેવો બગલાને પોક જેવો છે તાણે આ તો બુક તમારા બાદ રાખ્યો અમારા કુટુંબ વાળા ભાઈ બોલા બતાવવું પડે. ના ના જોવું તો પડશે ને મારે સાચો અને આ કે માં તો ગમે છે કે કોણ હા મોર ભાઈ કોણ થયું પાછું પેલા મોરજીભાઈ છે પેલા હવે તે કે તો ભાઈને બોલાવી પછી મને બોલાવજો એમ કહેતા હતા. ના ના જાલે બોલતા ને મૂર્તિભાઈ બોલતા તો મોરજીભાઈ બોલાવો જાય એવા માટે ફોન નહીં રાખતા રહે. દોર આવીને બોલાય ને આવીને હુઈ જા દવા કરી એટલે હાથે કૂતરા ખાખા કરે પેલું પકોડી બધું શું કહેવાય પેલું બધું પેલું સેવો જેવું આવે એની પેલું હવે મંચુરિયન ના નૂડલ્સ ને એવું બધું કોક કહેવાય એ આપણને ઓછી ખબર પડે બધી. તમે ખાધેલું હોય ખબર પડે તમારે. ચાઈ લાઈ નહીં ખાધી આ તો હવાજ કરવા જતા રહેતા હોય છો. બાપાએ કશું બતાવી આજ એવું આપણે જોયું નહીં ખાતા હોય કે આપણે બારિયામાં શેટી રહી કે પચોડી તમને બધે બહાર કાઢ્યો મને ખેતરમાં કાઢ્યો મારે તો કેરીઓ આવી રહી. નહીં મને હાલમાં ભણવા નહીં જવા દીધા બે બે અમે કે નહીં કોઈ આગળ આ જોયું આ બધા પેલા વાનું કાઢો આ કેટલા રૂપિયા લઈને ફરે છે શું કરવાનું? કેટલી જમીનો લીધી છે તમારે તો મોકલા તો ના જાય અમારે તો મને તો પગાતી હોતા નહીં. બસ એકલા મોકલો તો એકડું ભણ્યો અને માતા છે એવું આવે જ ખબર નહીં. હવે તારે તો થયું પેલો પેલો જો બોલાવા જોતો છે મુરજીભાઈ શું કહે છે મોરભાઈ તો જોવા પડશે